जय भीम साथियों, जय संविधान, जय भारत। આ વિડીયો કદાચ થોડો લાંબો હશે પણ આપ જોવાની કોશિશ કરજો. ગઈકાલે જે મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયો બનાવ્યો અને એ વિડીયો મૂક્યા પછી ખૂબ લોકોએ જોયો, ખૂબ રિસ્પોન્સ આપ્યો અને લોકોએ ખૂબ સારી કોમેન્ટો પણ આપી અને પ્રતિક્રિયાઓ પણ મળી. હાલ આ વિડીયો હવે હું રોજે આવા કંઈ ને કંઈ મુદ્દા ઉપર વિડીયો આપને મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશ અને કંઈ સારો સમાજને સંદેશો આપીશ. હાલ આજે આ વિડીયો જે મૂકી રહ્યો છું એ વિડીયો જે સમાજની અંદર જે યુવાધન હાલ આંબેડકરી ચળવળ સાથે જે જોડાયેલું છે એ યુવાધનોને ખાસ સંદેશો આપવા માંગુ છું કે ક્યાંય ને ક્યાંય આ જે હાલ આંબેડકરી ચળવળ ચાલી રહી છે એમાં તમે કોઈની લોભ લાલચમાં આવી અને ક્યાંય ને ક્યાંય કોઈ એવા વ્યક્તિના સંપર્ક એવા વ્યક્તિની સાથે નહીં જોડાતા જેથી કરી ચળવળને નુકસાન પહોંચે. સાથે સાથે કોઈ પણ કાર્ય કરીએ તો એવું કહેવાનું આવે છે કે માનો કે આપણે અભ્યાસ કરીએ છીએ, કોઈ પણ ડિગ્રી લેવી હોય તો 12 સુધી ભણવું પડતું હોય છે, ત્યાર પછી આગળની ડિગ્રીઓ થતી હોય અથવા તો 10 સુધી ભણવું પડતું હોય છે. એમ બોર્ડની પરીક્ષાઓ જે પાસ કરી છે ત્યાર પછી જ આપણે આગળની ડિગ્રીઓ લઈ શકીએ છીએ. એવી જ રીતે આંબેડકરી ચળવળની અંદર પણ હાલ જે પરિસ્થિતિ અને હાલનો જે સમય છે એમાં કોઈ પણ વ્યક્તિ નવો જોડાય એટલે એમને કઠિન પરીક્ષાઓ આવતી હોય છે, કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. અને આ સામનાઓની અંદર જ્યારે તમે 10 અને 12 ધોરણ સુધી, જેમ કે કોઈ પણ વ્યક્તિ પહોંચે એટલે 12મા ધોરણે જાય એટલે માણસને ક્યાંક ને ક્યાંક એમની ઉંમર થતી હોય અને પછી કંટાળો આવતો હોય. કારણ કે કંટાળો એટલા માટે આવે કે એમને એમની ઉંમરના હિસાબે લોકોની જે દેખાદેખી છે, પૈસો છે, રૂપિયો છે, ગાડીઓ છે એ જોઈ ને એમને ઈચ્છાઓ થતી કે હું પણ આવું કરું. તો આવી ઉતાવળ ભૂલથી પણ ના કરતા, કારણ કે 12મા ધોરણે તમે પહોંચ્યા છો તો હવે ખૂબ ટૂંકો સમય છે. ડિગ્રી લ્યો એટલે ત્યાર પછીની તમારી લાઈફ સેટ જ છે, તો થોડા સમય માટે તમે તમારી લાઈફ બગાડતા નહીં. તો એ મારો ઈશારો એ તરફ છે કે આવી જ રીતે આંબેડકરી ચળવળની અંદર હાલ જે મુવમેન્ટ ખૂબ તેજ ગતિથી ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક હાલ ઘણા યુવાનો જે પરિસ્થિતિની હિસાબે, જે અમુક મજબૂરીઓના હિસાબે, જે અન્ય પક્ષોની અંદર જેમને મજબૂરીના કારણે જવું પડશે તો એ જતા નહીં. હા, એ તમને ચોક્કસ કહીશ, એ થાય એટલી મદદ તો સમાજના લોકો કદાચ કરતા જ હશે, અને ના કરતા હોય તો એમાં મૂંઝાવાની જરૂર ના હોય. આવી પરિસ્થિતિઓનો સામનો અમે પણ કરીએ છીએ ને દરેક વ્યક્તિઓને કરવો પણ પડશે. કારણ કે માટલું છે ને, માટલું એ પણ કુંભાર જ્યારે એમ કહે છે ને કે ઘડે, એ માટલાને પકવવા માટે એ પણ એક ભઠ્ઠીની અંદર ખૂબ સારી રીતે એને પકવવું પડતું છે. એમ તમે અત્યારે એક ભઠ્ઠીની અંદર તપી રહ્યા છો, તપીને જ્યારે બહાર આવી જાઓ, સંપૂર્ણ રીતે પાકી જશો, પછી એના ઉપર કદાચ ગમે એટલા ટકોરા લાગશે તો એને કંઈ થવાનું નથી. બસ આ જ પરિસ્થિતિની અંદર હાલ તમે ભઠ્ઠીની અંદર છો, તો એમાંથી એ આગના હિસાબે બહાર નીકળવાની કોશિશ ના કરતા તો પરિસ્થિતિ એ થશે કે એ માટલું પણ કાચું રહી જશે અને પછી એનું કોઈ મૂલ્ય નહીં હોય, એની કોઈ કિંમત ના હોય. અને જો તમે સંપૂર્ણ રીતે પાકી જશો તો એ મટકું છે એ બજારની અંદર જશે અને અનેક પનિહારીઓ છે એને આમ ટકોરા મારી અને પછી લઈ જશે. પછી માટલાને છે ને પનિહારી માથા ઉપર એમ કે ને સુશોભિત કરી અને માટલાની અંદર પાણી ભરશે અને એ પાણી છે અનેક લોકો પીશે અને એમને શાંતિ મળશે અને જીવન એનાથી જીવી શકે છે. એવી જ રીતે આપણી આંબેડકરી ચળવળ પણ છે. તો મારો આજનો વિડીયોનો સંદેશો બસ આટલો જ હતો કે તાત્કાલિક એવો કોઈ નિર્ણય નહીં લેતા કે જેનાથી તમારે આ જે ચળવળ છે એ ચળવળને નુકસાન પહોંચે અને તમે પણ ક્યાંક ને ક્યાંક મુવમેન્ટની અંદર જે તમે તપેલા છો એ તપેલું જે તમારું ફળ છે એ ક્યાંય વ્યર્થ જાય એવી કોશિશ ના કરતા. જય ભીમ, જય ભારત. આગળનો વિડીયો હું પાર્ટ 2 બીજો પણ કંઈ સમાજને સારો સંદેશો આવે એવો આપીશ. જય ભીમ, નમો બુદ્ધાય.